અમીરગઢના કપાસિયા જંગલમાં વન વિભાગની મોટી કામગીરી. વન્ય પ્રાણીઓનો શિકાર કરતા 14માંથી 9 શિકારીઓને વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે લાઈવ ઓપરેશનમાં ઝડપી લીધા. સતત 16 કલાકની પેટ્રોલિંગ દરમિયાન ટીમની જંગલમાંથી બંદૂકોના ધડાકા સાથે સંભળાયા. તુરંત જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને જ્યારે ટીમ સ્થળે પહોંચી ત્યારે શિકારીઓ નીલગાયનો માંસ થેલીઓમાં ભરી રહ્યા હતા. ટીમે ત્યાંથી 5 બંદૂકો જપ્ત કરીને જેમાંથી 4 ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું. આરોપીઓ સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અને તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. કોર્ટે 9 આરોપીઓના જામીન ફગાવીને તેમને સીધા પાલનપુર જેલના સળિયા પાછળ મોકલી દીધા. આ સંયુક્ત ઓપરેશનમાં આરએફઓ શક્તિસિંહ પરમાર, આરએફઓ મહેન્દ્રસિંહ વાઘેલા તથા વન વિભાગ અને પોલીસની ટીમે બહાદુરીપૂર્વક કાર્યવાહીને અંજામ આપી. પકડાયેલ તમામ 9 શિકારીઓ ઢોલિયા ગામના હોવાનું ખુલ્યું. 17 તારીખના રોજ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે મેસેજ મળતા વન્યજીવ રેન્જ ઇકબાલગઢના સ્ટાફ તેમજ અમીરગઢ રેન્જ તથા પોલીસનો સ્ટાફ સાથે કોમ્બિંગ કરવામાં આવેલ અને તે દરમિયાન નીલગાયનો શિકાર કરતા ટોટલ 14 આરોપીઓ ઝડપવામાં આવેલ અને તેમાંથી 4 ભાગી ગયેલ અને 9 આરોપીઓને પકડી અને રેન્જ કચેરી લાવવામાં આવેલ. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં કોર્ટ બાદ તેમને જામીન ન મળતા સબ જેલમાં મોકલવામાં આવેલ અને આર્મ્સ એક્ટ હેઠળ પણ આમાં કાર્યવાહી માટે એફઆઈઆર દાખલ કરવામાં આવી. વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જેની તપાસ હજુ આગળની ચાલુ છે. રિપોર્ટર ભરત પટેલ, અમીરગઢ, બનાસકાંઠા.